હલો બાળકો, કેમ છો? મજામાં? ઓકે, તો આપણે ચેપ્ટર 8 ગતિમાં કુલ કેટલા લેક્ચરોની ચર્ચા કરી? તો અત્યાર સુધી 5 લેક્ચરોની ચર્ચા કરી, બરાબર. પ્રથમ લેક્ચરમાં ગતિના પ્રકારો, ગતિ સાપેક્ષ, સ્થાન સાપેક્ષ, નિયમિત ગતિ, અનિયમિત ગતિની ચર્ચા કરી. પછીના લેક્ચરમાં આપણે ઝડપ, વેગ, પ્રવેગની ચર્ચા કરી. પછીના લેક્ચરમાં પ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગીની ગતિની ચર્ચા કરી. એના ઉદાહરણ આપ્યા, આલેખ વિશે ચર્ચા કરી. છેલ્લા 5મા લેક્ચરમાં અંતર વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો અને એક સૂત્ર તારવ્યું હતું. કયું સૂત્ર તારવ્યું હતું? તો અચર પ્રવેગી એટલે કે નિયમિત પ્રવેગી ગતિ માટે કોનો સંબંધ? તો વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવ્યું હતું, બરાબર. આજે આપણે કોનું? તો સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવવાનું છે. એટલે કે આ સૂત્ર તારવવાનું છે, S બરાબર UT પ્લસ હાફ AT સ્ક્વેર. આ S છે ને બેટા, એ કાપેલું અંતર છે. U શું છે? તો પ્રારંભિક વેગ છે, યાદ કરો. T એ સમય છે અને A એ પ્રવેગ છે, બરાબર. કાલે જે આપણે આકૃતિ દોરી હતી એની એ જ આકૃતિ આપણે અહીં પણ દોરવાની છે. કોઈ જ ફેરફાર નહીં આકૃતિમાં. કોની આકૃતિ દોરી હતી? તો વેગ વિરુદ્ધ સમયના આલેખની આકૃતિ દોરી હતી. આકૃતિ આપણે આ રીતે દોરી હતી, યાદ કરો. અહીં આપણે O નામ આપ્યું હતું, અહીં A નામ આપ્યું હતું. અહીં પ્રારંભિક વેગ U હતો. અહીંથી આપણે એક લંબ દોર્યો હતો, અહીંથી પણ એક લંબ દોર્યો હતો. આને B નામ આપ્યું હતું, આને C, આને D અને આને E નામ આપ્યું હતું. અહીં પ્રારંભિક વેગ U હતો અને પછી અહીં અંતિમ વેગ V થાય છે. એ જેટલા અચળ પ્રવેગથી એ ગતિ કરતો હતો, બરાબર. તો કાલે પહેલું વાક્ય શું લખ્યું હતું? કે બાજુની આકૃતિમાં અચળ પ્રવેગ એથી ગતિ કરતા પદાર્થનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. શું લખવાનું બેટા? બાજુમાં અચળ પ્રવેગ એથી ગતિ કરતા પદાર્થનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. દર્શાવેલ છે. પછી લખવાનું, ધારો કે પદાર્થનો એ બિંદુ આગળ પ્રારંભિક વેગ U છે અને T સમયના અંતે, અહીં ઓથી માંડીને C સુધીનો સમય એને આપણે T સમય કહેતા, યાદ કરો. T સમયના અંતે B બિંદુએ, B બિંદુ એટલે B અને E બિંદુ એક જ સ્થાન કહેવાય, બરાબર. તો B બિંદુએ એનો અંતિમ વેગ V થાય છે. ધારો કે પદાર્થનો એ બિંદુએ પ્રારંભિક વેગ U છે. T સમયના અંતે B બિંદુએ અંતિમ વેગ V થાય છે. આટલું તો લખી જ દેવાનું, બરાબર. ચલો, હવે આકૃતિની ભૂમિતિ પરથી પહેલાંના જેવું જ છે બેટા, એક્ઝેક્ટ. ચલો, પ્રારંભિક વેગને આપણે શું કહેતા? તો OA કહેતા. જેટલો OA હોય એટલો જ CD હોય. એટલે આપણે આવું લખવાનું કે પ્રારંભિક વેગ OA બરાબર CD બરાબર U થાય. ચલો બીજો વેગ
અંતિમ વેગ. અંતિમ વેગ એટલે તમે OE પણ બોલી શકો અને BC પણ બોલી શકો. આપણે BCની જરૂર છે એટલે આપણે BC લખીએ છીએ. BC બરાબર V છે. ચલો, સમયગાળો એટલે OC. જેટલો OC હોય એટલો જ OD હોય. સમયગાળો OC બરાબર BD બરાબર OC એટલે AD. OC અને AD એ સમયગાળો બતાવે છે. જુઓ બેટા, આ પણ T છે તો આ પણ T જ થાય, બરાબર T થાય. ચલો, વેગનો ફેરફાર. કાલે વેગનો ફેરફાર શું લખે તો યાદ કરો. BCમાંથી CD બાદ કરતા હતા. ચલો, BC એટલે આ રહ્યો જો V, CD એટલે U, બરાબર. આટલે સુધી તો સામાન્ય રીતે દરેકે દરેક કોઈ પણ સૂત્ર તારવવાનું હોય એમાં આટલે સુધી તો ફરજિયાત બધામાં કોમન છે. આપણે અગાઉનું જે સૂત્ર તારવ્યું હતું એમાં આપણે આ છે ને એ સૂત્રની તારવણી વખતે લખ્યું હતું. તમે અહીં લખી દો તો પણ ચાલે, બરાબર. હવે આપણે શું કરવું છે તો T સમયમાં વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. યાદ કરો બેટા, વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એ શાનું મૂલ્ય આપતું હતું તો આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર. યાદ રાખો, બરાબર. અને મેં તમને અગાઉ પણ યાદ રાખવાનું કહ્યું હતું, બરાબર. દરેક વસ્તુનો ઉપયોગ થશે બેટા અહીં. તો આપણે અહીં લખવાનું કે વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. કયો પ્રદેશ તો OABC આટલો પ્રદેશ થયો. આટલા પ્રદેશનું ક્ષેત્રફળ એ T સમયમાં કાપેલ અંતરનું મૂલ્ય આપે છે. શાનું મૂલ્ય આપે છે? અંતરનું મૂલ્ય આપે છે. આપણે લખવાનું કે આના પછીનું વાક્ય કે વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશ. કયો પ્રદેશ બેટા તો OABC નું ક્ષેત્રફળ એ T સમયમાં પદાર્થે કાપેલ અંતરનું મૂલ્ય આપે છે. અંતર Sનું મૂલ્ય આપે છે. બરાબર. માટે આપણે શું લખી શકીએ બેટા? અંતર S બરાબર, ચલો અહીં જુઓ કોનું ક્ષેત્રફળ તો OABCનું ક્ષેત્રફળ. તો આ OABC છે ને બેટા એ સમલંબ ચતુષ્કોણ છે. તો આપણે લખવાનું S બરાબર સમલંબ ચતુષ્કોણ OABCનું ક્ષેત્રફળ. હવે તમારે અહીં જોવાનું બેટા કે સમલંબ ચતુષ્કોણ જે OABC છે ને એમાં બે આકૃતિઓ આવી જાય છે. નીચેની આકૃતિ લંબચોરસની છે અને ઉપરની આકૃતિ ત્રિકોણની છે. પણ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ છે. તો તમારે સમલંબ ચતુષ્કોણ OABCનું એટલે કે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબચોરસ OADCનું ક્ષેત્રફળ વત્તા કાટકોણ ત્રિકોણ ADBનું ક્ષેત્રફળ એવું લખી શકાય કે નહીં? ફરીવાર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હશે તો શું લખવું પડે બેટા? બોલો તો લંબચોરસ. શું લખવાનું? લંબચોરસ કયો તો OADC
વત્તા ત્રિકોણ ADBનું ક્ષેત્રફળ, પણ એ કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ ADBનું ક્ષેત્રફળ. ફરીવાર આપણે બેટા કોનું ક્ષેત્રફળ શોધવું છે? તો OABD સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે. હવે થાય શું છે બેટા કે આજે સમલંબ ચતુષ્કોણ આપેલો છે એમાં બે આકૃતિઓ આવે છે, નીચે લંબચોરસ છે અને ઉપર કાટકોણ ત્રિકોણ છે. તો આપણે શું કર્યું કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે OADCનું ક્ષેત્રફળ વત્તા કાટકોણ ત્રિકોણ ADBનું ક્ષેત્રફળ, એ બંનેનો સરવાળો કર્યો. હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણે ગણિતમાં ભણી ગયા છીએ. શું થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. તો લંબાઈ તમે OA ગણો અને પહોળાઈ OC ગણો તો OA ગુણ્યા OC થાય. બરાબર? તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? તો OA ગુણ્યા OC થાય. આ કોનું ક્ષેત્રફળ આવ્યું બેટા? તો લંબચોરસનું વત્તા કાટકોણ ત્રિકોણ ADBનું ક્ષેત્રફળ. ચાલો, કાટકોણ ત્રિકોણ ADBનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ કાટકોણ ત્રિકોણનું ADBનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરતા હતા? ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો 1/2 પાયો ગુણ્યા વેધ. તો ચાલો, આનો પાયો કયો થાય? તો AD. વેધ કયો થાય? તો BD. તો આપણે લખવાનું 1/2 પાયો, પાયો કયો? તો AD. વેધ કયો? તો BD. ચાલો, આટલે સુધી ખબર પડી બેટા? લંબચોરસનું ક્ષેત્રફળ એટલે OA ગુણ્યા OC, ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે AD અને વેધ એટલે BD. હવે આ બધી કિંમતો છે ને એ અહીં આપણે લખી દીધેલી છે. ચલો, જો OA બરાબર શું થાય? તો U થાય. તો અહીં આપણે U લખવાનું. ચલો, પદાર્થે કાપેલું અંતર S આપણે લખતા જવાનું. ચલો, અહીં શું થાય? તો U થાય. ચલો, OC, તો OC બરાબર T છે, તો અહીં આપણે T લખવાનું વત્તા 1/2 AD. AD એટલે આ ભાગ. ચલો, AD એટલે શું છે? તો T છે, તો અહીં આપણે T લખવાનું. ચલો, ગુણ્યા BD. ક્યાં છે BD? બરાબર, આપણે વેગનો ફેરફાર એટલે આ ભાગ કહેવાય બેટા. જુઓ, આ BD છે ને એ વેગનો ફેરફાર છે, એટલે અહીં આપણે લખ્યું નથી, લખી દેવું પડે. BD બરાબર, ચલો, તો BD બરાબર શું મળ્યું? તો V - U મળ્યું. ચલો, પત્યું? હવે તમારે જોવાનું કે પહેલું સૂત્ર કયું સૂત્ર હતું? V બરાબર U પ્લસ AT હતું, સૂત્ર હતું ને. આ સૂત્ર આપણે પહેલું સૂત્ર ગઈકાલે તારવ્યું છે અગાઉના લેક્ચરમાં. ચલો, U તમે આ બાજુ લાવો તો શું થાય બેટા? V - U અને એના બરાબર AT થાય. ક્લિયર? તો આપણે શું કરવું છે બેટા? તો આ V - U બરાબર AT મૂકવો છે, બાકીનું બધું એમને એમ. ચલો, U ગુણ્યા T એટલે UT વત્તા 1/2 ગુણ્યા T અને આ V - Uની જગ્યાએ શું મૂકવાનું? તો AT મૂકવાનું. ચલો, ખબર પડી? તો UT વત્તા 1/2. ચલો, AT અને Tનો ગુણાકાર શું થાય? તો AT² થાય. કોના બરાબર આવ્યું બેટા? તો S બરાબર. તો આ છે ને એ માગેલ સૂત્ર છે, આપણે એ સૂત્ર તારવવાનું હતું, જે માગેલ સૂત્ર છે. બરાબર? આમાં બેટા શું છે? જો આટલે સુધી તો બધામાં કોમન. બરાબર? ખાલી અગાઉનું જે સૂત્ર હતું એમાં આ નહોતું આવતું. બરાબર? બરાબર, આના પછી જે છેલ્લું સૂત્ર તારવવાનું છે ને એમાં આટલે સુધી તો બધું જ કોમન. ખાલી પહેલું સૂત્ર જે તારવવાનું તેમાં આ નહોતું આવતું અને આ થોડુંક જુદું હતું. બરાબર? તમારે આ સૂત્રમાં શું યાદ રાખવાનું? આ એક વધારાનો મુદ્દો અને પ્લસ આ જે વધારાનું નવું જે સાબિત કર્યું છે આ બધું ગણિત છે. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડે છે. કાટકોણ ત્રિકોણ ADBના
નું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ કરીને એનું સૂત્ર આવડે છે. પછી આ બધી કિંમતો તમારે શામાં જ મૂકવાની છે? તો બધી કિંમતો આપણે અહીં જે અગાઉ મેળવેલી છે એમાંથી જ મૂકવાની છે. ખાલી યાદ શું રાખવાનું છે કે v માઇનસ યુ બરાબર 80 થાય એ પ્રથમ સૂત્ર પરથી મૂકેલું કિંમત છે આ, બરાબર. તો આ સૂત્ર 1 પરથી છે. આ સૂત્ર 1 આવું હતું, v બરાબર યુ પ્લસ 80, યુ તમે આ બાજુ લાવો તો v માઇનસ યુ થાય. એ કિંમત તમે આમાં મૂકી દો એટલે s બરાબર ut પ્લસ હાફ 80² થાય. તો આ કોનો સંબંધ થયો? તો સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. બોલો, ક્લિયર બેટા? તો આના જેવું જ જેમ સ્થાન અને સમયનો સંબંધ દર્શાવતું સૂત્ર છે ને, એની જગ્યાએ સ્થાન અને વેગનો સંબંધ દર્શાવતું સૂત્ર, બરાબર, એ સૂત્ર તારવવાનું છે. એ સૂત્ર કયું છે? તો આ સૂત્ર છે, v² માઇનસ u² બરાબર 2as. આ સૂત્ર તારવવાનું છે, બરાબર. ત્રીજું અને છેલ્લું સૂત્ર, બરાબર, આ ત્રીજા નંબરનું સૂત્ર થશે, બરાબર. બધું જ આનું આ આકૃતિ પણ આ દોરવાની, આ બાજુમાં જે લખેલું છે એના આટલે સુધી બધું કોમન, આટલે સુધી, બરાબર. હવે તમારે અહીં શું કરવાનું ખબર છે? સમલંબ ચતુષ્કોણ OABCનું ક્ષેત્રફળ પણ બધું જ કોમન, આ બધું કોમન. ચલો ફરી એકવાર શું લખ્યું છે બોલો તો? બાજુની આકૃતિમાં અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. પછી લખવાનું, ધારો કે એ બિંદુએ પ્રારંભિક વેગ u છે, t સમયના અંતે બી બિંદુએ એનો અંતિમ વેગ v થાય છે. પછી આ બધી ચર્ચાઓ કોના પરથી કરી છે? તો આકૃતિની ભૂમિતિ પરથી. ચલો, આકૃતિની ભૂમિતિ પરથી OA અને CD એટલે કે પ્રારંભિક વેગ કહેવાય એને u. ચલો, અંતિમ વેગ એટલે OE પણ કહી શકો અને BC પણ કહી શકો. આપણે BCની જરૂર છે એટલે BC જ લખ્યું છે, બરાબર. ચલો, સમયગાળો એટલે તમે OC પણ લખી શકો અને AD પણ લખી શકો. એટલે OC બરાબર AD બરાબર T લખ્યો છે. વેગનો ફેરફાર એટલે BD એટલે શું કરવું પડે? BCમાંથી CD બાદ કરવું પડે, બરાબર. આ BCમાંથી તમે CD બાદ કરો તો BD મળી જાય, એટલે કે v માઇનસ યુ મળે. અને પછી પેલું શું લખવાનું? તો વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશ OABC નું ક્ષેત્રફળ એ શું દર્શાવે? તો t સમયમાં પદાર્થે કાપેલ અંતર s નું મૂલ્ય આપે છે. માટે અંતર s બરાબર સમલંબ ચતુષ્કોણ OABCનું ક્ષેત્રફળ થાય, બરાબર. ઓકે, ખબર પડી બેટા? હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જો સૂત્ર તમને આવડતું હોય ને તો ઠીક છે, ના આવડતું હોય તો હું તમને કહી દઉં. તમારે આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય ને તો ડાયરેક્ટ પણ શોધી શકાય. અને પહેલાંમાં આપણે લંબચોરસ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ કર્યું છે ને એ રીતે પણ શોધી શકાય. પણ હું તમને ડાયરેક્ટ શીખવાડી દઉં. સમલંબ ચતુષ્કોણ એટલે શું? તો આ સમલંબ ચતુષ્કોણ છે આટલો ભાગે, ક્લિયર? તો સમાંતર બાજુઓનો સરવાળો, સમાંતર બાજુ કઈ થાય? તો OA અને BC એનો સરવાળો કરવાનો. OA વત્તા BC, ક્લિયર? ગુણ્યા આ બે સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર. બે સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર તમે AD પણ લખી શકો અને OC પણ લખી શકો, ક્લિયર? આ બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર કયું લખી શકાય બેટા? તો AD પણ લખી શકાય અને OC પણ લખી શકાય. એટલે આપણે OC લખીએ છીએ અને ભાગ્યા 2 કરી દેવાના. આ સમલંબ ચતુષ્કોણનું સૂત્ર છે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખવું હોય તો શું કરવાનું? બે સમાંતર બાજુઓનો સરવાળો કરવાનો, ગુણ્યાકાર કરીને બે સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર લેવાનું, બરાબર, અને ભાગ્યા 2 કરવાના. હવે પેલી બધી કિંમતો તમને આમાંથી મૂકી દેવાની. જો OA બરાબર શું છે? તો u છે. BC બરાબર શું છે? તો v છે. ગુણ્યા OC, આ રહ્યો OC એટલે T છે, અને ભાગ્યા 2 છે. બોલો, ક્લિયર? હવે આપણે આવું એક સૂત્ર જાણીએ છીએ પ્રવેગનું.
प्रवेग ए बराबर शू थाय तो वी माइनस यू भाग्या टी थाय ने। चलो तो टी बराबर शू थाय बोलो तो आ टी ने तमे आ बाजू लावो ने ए ने आ बाजू लावो तो टी बराबर शू थाय तो वी माइनस यू अपन ए थाय। आ किंमत तमारे आ टी नी जग्याए मूकवानी छे। आ टी नी जग्याए शू आटलू याद राखवू पड़शे बेटा, टी नी जग्याए तमारे आ सूत्र प्रवेगना सूत्र परथी टी बराबर वी माइनस यू अपन ए मूकवानो छे। ध्यान आपजो। हवे तमे अहीं यू वत्ता वी छे एनी जग्याए तमे वी वत्ता यू मूकी शको। आ तो एस छे ज। चलो टी नी जग्याए शू मूकवानुं छे तो आ मूकवानुं छे वी माइनस यू अपन ए अने पेलुं भाग्या बे तो छे ज ने। चलो गणित याद करो वी माइनस यू अने वी प्लस सॉरी अहीं प्लस छो यू प्लस वी छे एनी जग्याए मैं वी प्लस यू लख्युं छे तो वी प्लस यू ने वी माइनस यू एटले शुं थाय तो वी स्क्वेर माइनस यू स्क्वेर थाय। तो अहीं आपणे शुं लखीशुं बेटा तो वी स्क्वेर माइनस यू स्क्वेर थाय। अहीं शुं थाय तो 2 गुणिया ए एटले 2a थाय। माटे शुं थाय एस नो गुणाकार आनी साथे करो तो 2as बराबर वी स्क्वेर माइनस यू स्क्वेर थाय। बोलो क्लियर। तो आ छे ने जे मागेल सूत्र छे। तमारे एक वस्तु याद राखवानी अहीं आपणे शुं कर्युं तो समलंब चतुष्कोणना क्षेत्रफळनुं सूत्र मूक्युं पछी आ बधी किंमतो छे ए शामांथी मूकवानी छे तो OA नी किंमत पण अहीं आपणे लखेली छे पछी पेला BC नी किंमत पण लखेली छे OC नी किंमत पण लखेली छे अने छेदमां तो 2 छे ज। हवे याद शुं राखवानुं छे कि आ टी नी जग्याए पेला प्रवेगना सूत्र परथी ए बराबर वी माइनस यू अपन टी परथी टी ने किंमत मूकवानी है तो टी बराबर शू थाय तो ए ना स्थाने टी आवी जाए टी ना स्थाने ए आवी जाए तो वी माइनस यू अपन ए थाय। आ किंमत तमारे आ टी नी जग्याए मूकवानी है। तो सूत्र शू मळ्युं वी प्लस यू ने वी माइनस यू एटले पेला ए प्लस बी ने ए माइनस बी जेवुं गणितनुं सूत्र थाय। शुं हतुं तो ए स्क्वेर माइनस बी स्क्वेर हतुं ने तो अहीं आपणे शुं लख्युं वी स्क्वेर माइनस यू स्क्वेर 2 गुणिया ए एटले 2a ने आ बाजू लाव्या तो 2as। ओके बेटा। तो आज सूत्र है ये छेल्लू सूत्र है। आपणा कोर्स में अचर प्रवेगी गति माटेना 3 सूत्रों। पहलू सूत्र शुं हतुं तो वेग अने समय वच्चेनो संबंध दर्शावतुं सूत्र। बीजू सूत्र पहलू सूत्र कयुं हतुं तो v बराबर u प्लस at। बीजू सूत्र स्थान अने समय वच्चेनो संबंध दर्शावतुं सूत्र एटले के पेलो s बराबर ut प्लस हाफ at स्क्वेर। અને ત્રીજું सूत्र स्थान અને वेग વચ્ચેનો સંબંધ દર્શાવતું सूत्र તો 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર। એની ટાઈમ તમને આ બધા સૂત્રો યાદ આવવા જ જોઈએ। બધા જ પાઠોમાં આ સૂત્રોનો ઉપયોગ થવાનો છે એટલે બધા જ પાઠોના સૂત્રોનો ઉપયોગમાં તમારે આનો ઉપયોગ કરવો પડશે બરાબર। અને આ પાઠનો છેલ્લો ટોપિક બરાબર એટલે આ પાઠ સંપૂર્ણપણે અહીં પૂરો થઈ જાય બરાબર। नियमित वर्तुळमय गति कोनी बात करीशुं बेटा नियमित वर्तुळमय गति समझाओ। ध्यान आपजो बेटा। वर्तुळमय गति एटले वर्तुळाकार पथ पर गति करतो होय। सौथी पहला तो एनी व्याख्या लखवानी। नियमित वर्तुळमय गति कोने कहेवाय नियमित ज्यारे आवे ने बेटा तारे सब समझवानुं ए गति करे छे एनो मतलब के अने वળી पाછી ए नियमित वर्तुळमय गति करे छे। नियमितनो मतलब के अचर बराबर। तो अचर झड़पे कोई पदार्थ वर्तुळाकार पथ पर गति करतो होय। नियमितनो मतलब खबर पड़ी बेटा अचर झड़प। अचर झड़पे कोई पदार्थ वर्तुळाकार पथ पर गति करतो होय तो ये पदार्थ नियमित वर्तुळमय गति करे छे एम कहेवाय। जो कोई पदार्थ अचर झड़पे
વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય. ઉદાહરણ આપું. દાખલા તરીકે ઘડિયાળના સેકન્ડ કાંટાનો છેડો. ઘડિયાળમાં સેકન્ડ કાંટો છે ને બેટા, એ નિયમિત વર્તુળમય ગતિ કરે. બરાબર, નિયમિત વર્તુળમય ગતિ કરે એટલે એની ઝડપ અચળ હોય, વળી પાછું એ વર્તુળાકાર પથ પર જ ગતિ કરતો હોય. અચળ ઝડપ એટલે સરખા સમયમાં સરખું જ અંતર કાપે. બરાબર, ઓકે. ચલો, ધારો કે આપણે એવું સમજીએ કે કોઈ એક પદાર્થ છે, એ આ આર ત્રિજ્યાવાળો એક વર્તુળાકાર પથ છે અને ટી સમયની અંતે બરાબર એ પોતાનું એક ચક્ર પૂરું કરે છે. તો આ પદાર્થની નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ છે, એની અચળ ઝડપ શું થાય, એની રેખીય ઝડપ શું થાય, ઝડપ શોધવી છે. ધારો કે કોઈ પદાર્થ આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ટી સમયમાં એક ચક્કર પૂર્ણ કરે છે. માટે તે પદાર્થની રેખીય ઝડપ એટલે કે વી શોધવો જોઈએ. તો રેખીય ઝડપ એટલે શું? ઝડપ એટલે શું બેટા, બોલો તો? પદાર્થે કાપેલ અંતર ભાગ્યા સમય. ચલો બેટા, અંતર કેટલું કાપે? એક ચક્કર પૂરું કરે છે. એનો મતલબ કે આ બિંદુથી ગતિની શરૂઆત કરીને ફરી પાછો એ જ બિંદુએ આવી જાય છે. આગળ ચર્ચા કરી હતી. અંતર એટલે ગતિપથની કુલ લંબાઈ. ચલો, તો વર્તુળાકાર પથનું આ જે બોર્ડર છે, બોર્ડરને શું કહેતા? યાદ કરો તો પરિઘ કહેતા. તો કાપેલ અંતર શું થાય? તો પરિઘ થાય. સમય શું થાય? તો સમયની જગ્યાએ આપણે સમય લખીએ. ચલો, પરિઘનું સૂત્ર શું થાય? તો 2πr થાય. સમય શું થાય? તો સમય કેટલા સમયમાં ચક્ર પૂરું કરે છે? તો ટી સમયમાં. તો આ છે ને બેટા, એ રેખીય ઝડપનું સૂત્ર છે. બોલો, ક્લિયર? નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? ઉદાહરણ આપો અને રેખીય ઝડપનું સૂત્ર તારવો. આવો પ્રશ્ન પૂછે. બરાબર? તો આ રીતે આપણે લખવાનું. પહેલી વ્યાખ્યા લખવાની, પછી ઉદાહરણ આપવાનું, અને પછી આપણે એવું લખવાનું કે ધારો કે કોઈ એક પદાર્થ આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ટી સમયમાં એક ચક્કર પૂરું કરે છે, તેની રેખીય ઝડપનું સૂત્ર તો આપણને આવડે છે કે આપેલ અંતર ભાગ્યા સમય. તો એક ચક્કર પૂરું કરે તો એ પરિઘ જેટલું અંતર કાપે સમય, તો પરિઘનું સૂત્ર 2πr થાય ભાગ્યા ટી. તો v બરાબર 2πr ભાગ્યા ટી થાય. બોલો, ક્લિયર બેટા? તમારે ચંદ્રની ગતિ મેળવવી હોય, પૃથ્વીની ગતિ મેળવવી હોય, બરાબર, ઝડપ મેળવવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. ક્લિયર? બરાબર, ઓકે. તો આ નિયમિત વર્તુળમય ગતિ આ પાઠનો છેલ્લો ટોપિક હતો. આ પાઠ સંપૂર્ણપણે પૂરો થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે આ પાઠના 4 થી 5 અગત્યના દાખલાઓ છે એની ચર્ચા કરીશું. બરાબર? આ પાઠ અહીં સંપૂર્ણપણે બધા જ લેક્ચરોનો ખૂબ જ સઘનપૂર્વક અભ્યાસ કરવાનો. દાખલાના ચેપ્ટર પછી, બરાબર, દાખલાની કોઈ ક્વેરી ન હોય એટલે આપણે ફરી પાછા બધા જ લેક્ચરોની પ્રશ્નોત્તરી ગૂગલ મીટમાં કરીશું. બરાબર? પણ આ લેક્ચર પછી જો કોઈ પ્રોબ્લેમ હોય, બરાબર, તો આપણે ગૂગલ મીટમાં એ મળીશું એટલે એ ક્વેરી સોલ્વ કરી દઈશું. ઓકે બેટા? બાય, આવજો.